એટલે ચો લઈને હેડ્યો છે અતારમાં. એટલે કાકા આપણા ગામમાં હાસ્ય કલાકાર આવે છે. એટલે હાસ્ય કલાકાર તો આને ખીચા ભરવા આવશે. હવે આપણે એમાં શું ફાયદો? કાકા કેટલા વર્ષે આવો પ્રોગ્રામ થયો છે. કામ તો રોજ છે, પછી ખેતીનું કામ કરવાનું છે ને. એટલે ઘણા પ્રોગ્રામ પેલા ઓતરા દાડા આવતા હાર્યા બધા. અમને કોઈ નવાઈ નહીં અમો તે ઘણા જ્યાં છો તો આ હવે એ કાચી કીધી મને ઘણી વાર એ દાડા અલગ હતા બધા. એટલે કાકા હા હરીબા ઊંઝા છે હો કુંજો એનું શું કોમ થઈ ગઈ લઈ રહીએ હાડો કી. એટલે એ બેરા ને બોબડતો નહીં લઈ જઈને ખોટા આપણું માથું ખાઈ જાય. કાકા બેરા થી તાણી જ મજા આવશે. ઈ કણે કોમેડી થાય ને આપણા જોડે કોમેડી થાય. હા તે લઈ રે તું કે જે હું નહીં કહું. હરીબા 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 શું હલ્યા લ્યો હાડો ગોમો. હા ગોમો હાસ્ય કલાકાર આવે આપણા ગોમો. ચિયા ધોમો હા ચિયા ધોમ મુક્તિધામ મુક્તિધામ હેડ હા મુક્તિધામ શક્તિધામ કાકા હેર્યા નહીં હો આપણે. આપણા ગોમો હાસ્ય કલાકાર આવે છે. હાસ્ય કલાકાર આવે છે એમ? ઓય કોણ આવે? વાતા ઓહો અલે વાણું મોઢું તો જોતું. આ શું આહાર છે? હવે આ કલાકારને તમે જોયો છે મોટા મોટા પ્રોગ્રામ હોય છે. હા કોણ મો કે મોટા મોટા પ્રોગ્રામ હોય છે. મોટા મોટા પ્રોગ્રામો હોય છે એમ? હોય એટલે ઓને કોણ પ્રોગ્રામ આલે છે? તમારે આપવું છે કે નહીં આપવું? હા આપવું છે કે નહીં આપવું એમ કહું છું. હા આલ્યા પણ હું ઈકણ આઈ શું કરું કે મારે એકવાર આ કોનપુરમાં હડતાલ છે કે શું સંભળાતું છે નહીં મને. ઈકણ આઈ શું કરવાનું મારે? હવે આપણો મારી વાત જો ઈકણ કમ્પ્લીટ હવાનું આવશે નહીં એટલે અમે તમને આમ કહીને ગળદો મારે એટલે તમારે હવાનું એવું એમ? હા આ તો આવલ્યો તાણ હાલો મજા આવશે. હેડો એ રામ ભજી લઈ તું પ્રાણિયા અને પછી ભજા લે નહીં એ કાયા થાશે તારી જાજી એ પછી બેઠો રેવાય નહીં પછી બેઠો રેવાય નહીં. એટલે કાકા મજા આવશે. એટલે વાપરતું નાહે ને હું જેલો હોવાના હારે મને ખબર છે. કાકા હું કહું છું હા કે આપણે છે ને આપણે વસ્તી હે એવું નહીં કરીએ. હા વાઈન વસ્તી હે એવું કરીએ. હા એ બરોબર છે પણ કેવી રીતે હું તમને કહું દઉં. હા શું અલ્યા શું વાતો કરો એકલા? મોડું થાય છે. હા મોડું થાય છે. હવે પેલા કલાકાર આવી ગયા છે. હા તે ઉભા જવાના હેડો કે મોડું થતું હોય તો એ પડજો પેલા વરજારા ને આયો પડજો પેલા વરજારા ને આયો એ મિશ્રી ની લૂણ બનાઈ જીને કુંવાર જમાલરા એ ઘણી ઘણી ખમ્મા બાબા રણુ જાનારાયણ એ ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાનારાયણ. મફુજી પેલા કાકો ભત્રીજો તો બરોબર છે પણ પેલો હરિયો બેરિયો હુકમ આવતો છે. હવે આ બેરાન હુકમ પાડીને આવતા છે. તાણી હું વાપરશું વાયકણ નહીં રે. હમણાં મફુજી વાપર છે ને વાયકણ ખોટો બખાડો કરે તા. આ ગોરડા કે હોય હા ના ભાઈ એની કે વાથળો તો નહીં જોહે જ ખરી ગઈ. અલા પણ શું છે ભાઈ? કશું નહીં તમે ચાલુ રાખો. વાપર્યો કારીગર જે ગાવાનું હોય ચાલુ કરો કે. હા હું જો ભંડાર હા હું ગાવા આવા નથી આવ્યો. આપણે ભજન બાબા ધણીનું આપણે ભજન ગાઈ નાખ્યું બરાબર. હા એ તો બરોબર છે. ભક્તિ કરી દીધી બરાબર. હા હા હવે આપણે જે રસ્તે આવ્યા છે એ રસ્તે આપણે વળીએ. હા હું હાસ્ય કલાકાર તરીકે ઓળખું છું હા બરાબર. મારું નામ તો તમને ખબર છે ખબર ખબર. બરાબર. ખૂમચાંદની હાસ્ય કલાકાર હાસ્ય કલાકાર. બરાબર. હવે આપણે હાસ્યની વાતો આપણે રજૂ કરીએ હા બરાબર. તો હવે હું તમને કહું છું કે હું તમને હાસ્યનો મીઠો મીઠો શીરો ખવડાવવા આવ્યો છું બરાબર. તો તમે એ મીઠો મીઠો શીરો ખાશો? હા જમ નહીં ખાઈ લે ખેકરજી હવારાને ભૂસ્યા દાયા છે. હાથ ટુકડો શીરો નહીં તો
ખાલી વાત કરી મને અહવાની એવું તાણી અહવાનો ભાષા શીરો વાત કરી ઇન્ડિયન ભાષામાં. હારું હારું ભાઈ પણ હટો. હાલ તો એને કીધું કે હું શીરો લઈને આવ્યો છું એટલે અહવાનો શીરો હે? આવો. વાગડ્યો કારીગર કીધું તમે હાસ્ય કલાકાર છો ને પાછળ હાસ્ય કલાકાર છે હવે અમારી ચી વખત આખું આ તો ખરેખર ન હદલા એવું થઈ રહ્યું છે હા બે ભેગા થયા હવે એ બધી વાત તમારી સાચી છે પણ તમે મને કારીગર કેમ કીધું? કેમ તમે હાસ્યના કારીગર નહીં આછાનો કારીગર નથી. મોટા સાહેબ તમારી ભૂલ થાય. તો પછી હું કહેવાનું મને તમે શું રીતે બોલાયો છે? હા શું રીતે બોલાયો છે મને? કારીગર હે? હા તો લાવો તમારે ઘરનું કલર કામ કરવા માંડું. હવે વાપડો મારી વાત તો તમને કહેવાનું શું હાસ્ય કલાકાર કહેવાય, હાસ્યનો કારીગર ના કહેવાય. હવે વાપડો મારી વાત કે કલાકાર કહો કે હાસ્ય કલાકાર કહો હા એ ચાલે પણ હાસ્ય કારીગર ના કહેવાય. બાપુજી તમે કલાકાર નહીં કીધું કારીગર કીધું છે ને કારીગર તો અત્યારે કડિયા કોમ કરતો હોય ને એના બધા કારીગર કીધી હવે અત્યારે વાપડો મારી વાત કે મોણા જેને જન્મ લીધો ને બધા કારીગર જ કેવરોય ના. એક મિનિટ તમે મને ગામના આગેવાન લાગો છો બરાબર, પણ તમે ઓભળો મારી વાત. કારીગરને સચ્ચે કોઈ મોણાને કારીગર કોઈ નથી કહેતું. કારીગર ચાણી કહેવાય કે એનામાં કોઈક કારીગરી હોય, એનામાં કોઈક આવડત હોય. તાણીએ સચ્ચે કોઈ કારીગરે ના કહેવાય, કોઈને હાસ્ય કલાકારે ના કહેવાય. તો પછી તમારામાં આવડે જ નહીં આ તમે બધાને હારતા નહીં તો પછી કારીગરી જ કહેવાય કે ના, અમે તમને ચમ બોલાયા એ કારીગરી જોઈ કલાકારી કહેવાય. મારામાં કહેવાય હવે વાઈન શિખર ખાને આગળ બેહાડ્યા. એનામાં કલા હવે- આવે છે એટલે કલાકાર કેવો. વાપડો મારી વાત કે આગળ હાસ્ય કલાકાર બેઠા છે ને અમારી ચેડે હાસ્ય કલાકાર બેઠા આ બેઠા તો હા તો પછી મને છોકરો બોલાયો. પણ હવે એ તો ભૂલ થઈ ગઈ છે તમને આમંત્રણ અમે આલ્યું હતું અને એને આમંત્રણ આ કાકે બત્રીજે આલ્યું એવું એમ? હા આવો વાંધો નહીં, હવે જે હોય એ બરાબર. સારું કરો સારું એક હવે હું તમને આપણે શું છે કે આપણે હવે વાત ચાલુ કરીએ બરાબર. હા હા એક ભાઈ હતો બરાબર, હવારામાં ભક્તિ કરી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે ગોપાલ બોલો હરિ ગોપાલ બોલો, ગોપાલ બોલો હરિ ગોપાલ બોલો. પછી ઊંડેથી અવાજ આવ્યો કનો એની પત્નીનો કે લહાણ ફોલો ને કે એટલે એની પત્નીનું કેવું એમ. હા એ તો હોય જ લાગુ પડે છે ઓઢીએ લીધું ભરતજી બસ હવે એટલે કઈક લહણ ને વટાણા ફોલે છે ઈ તો બધા ફૂલની મફુજી ભાઈ તમે ભગત નહીં? હા ભગત નહીં તમે? વખત તો હાચો ને. એટલે મારી વાત સાંભળો. એટલે એનું કેવું એમ છે કે લહણ ફોલો ને કે તમે શું ખાઓ હા બરાબર છે. પછી બીજું કે એક શાળામાં માસ્ટર છોકરા ભણાઈ ગયા હતા બરાબર. પછી એ માસ્ટર ભણાવતે છોકરાને પ્રશ્ન પૂછ્યો કે ચિયું પક્ષી ઉતાવળું ઉડે. ઓપડ્યું હા હા ચિયું પક્ષી ઉતાવળું ઉડે. જીવ પક્ષી ઉતાવળું ઉડે હા. હા પછી કોઈ છોકરે જવાબ ના આલ્યો, કોઈ છોકરે જવાબ ના. અને છેલ્લી બેંચ વાળા છોકરે જવાબ આલ્યો કે સાહેબ અમે તો દેખાતું જ છે બરાબર કે જે પક્ષીને ઉતાવળું હોય ઉડી જાય. ખરું ખરું બરાબર છે. પછી એક વૈજ્ઞાનિક હા હા એને બધું આવડત હતી. વૈજ્ઞાનિકને શું આવડત ના હોય? હા હે? શું આવડત ના હોય? એ આખી દુનિયામાં એને એવું ના હોય કે એને આ ના આવડતું હોય, કોમબાજી ના હા, હા. હોય બરાબર. પણ એને એક વસ્તુ નથી આવડતી. નથી આવડતી એને લગ્ન એટલે શું એ એને ખબર નથી પડતી હા હા બરાબર. એટલે એ શીખવા માટે એને લગ્ન કર્યા હા હા બરાબર. પણ પછી મારું બેટું લોસો છો એ હોય લાગુ પડે છે એટલે શું લોસો પડ્યો વાપરો હા
લોસમાં એ પડ્યો કે એ પછી લગ્ન કર્યા પછી એનો એ ભૂલી ગયો કે વિજ્ઞાન એટલે શું. ભગતસિંહ ગોળ બાપુજી આ તો હા ખરું ખરું નહીં રહેતા ખબર ભાઈ. બાપુજી તમે શાંતિથી સમજો ને તો અભળો, બાકી મારું નામ ના લો. હે ખેગારજી બધી વાતે હું ચમ આવું. વાપડક મારી વાત હા કે તમે ના હાસ્ય કલાકાર છો જોડે જોડે રહેતા હતા કે શું? પણ માર ચેડે તેમ પડ્યા હો તમે. એટલે મફુજી મારે શું કેવું છે, તમે ને ભરતજી બેન આ બધાની ઉડાવા વાળાને બોલાયા છે. ભાઈ હસી આ મજાક તમે ઓપડો આ બધું તમને બેન લાગુ પડે પહેલું જ. હા. તમે ઘેરથી આગેવાનું કરવા નીકળો એટલે શાકભાજી વાઢિયા લઈને હેડો, લહણ ફોલ્યા લઈને હેડો, અને હોદે રોજ અમે તમારું ઓપડા છે બેનું. અલ્યા ભરતજી તો વાહન ઉધી ધોતા હોય છે. અલ્યા ભાઈ છોકરા બે કેડમાં બેહાર હા. તાણ તો ખાવા ભાળે છે. બગમ તો જોતા નહીં, અમારું અમારે નામ એવું તો નહીં. નહીં કે અમારા ખેગાર. ભત્રીજા બે જણા ગમે એમ ફરો. અલ્યા ભાઈ મેં એમ નહીં કીધું, આ તો અહીંયા ભાઈ વૈજ્ઞાનિક નું કીધું, પેલા ભૂલી ગયા, તમે ભૂલી ગયા. હા, જે હોય તમારું વાપરવા નહીં આયા, અમે હાસ્ય કલાકાર જોવા આયા તાણે. હાર બોલો બોલો. હવે ભાઈ હવે બીજો દાખલો બરાબર. એક વખત અમેરિકા વચ્ચે ને ભારત વચ્ચે આપણે એક વાત થઈ, એવી વાત થઈ કે અમેરિકા વાળાને એવું કેવું કે અમેરિકા વાળા કે અમારા અહીંયા વરસાદ પડે ને વરસાદ, તો વરસાદ રહી ગયા પછી અમારે રોડ ઉપર છોટોય પાણી ધોવા મળે નહીં. વાત સાચી છે. પછી જોજો આપણે ભારત વાળાને શું જવાબ આલ્યો, હે શું જવાબ આલ્યો કે અમારા જો ભારતમાં વરસાદ પડે ને ભારતમાં વરસાદ પડ્યા પછી તો રોડ ક્યાં હોય એ ખબર ના પડે. વાહ ભાઈ વાહ. મફુજી ફાઈટર યુ ચાલુ થયું. ચાલુ રાખો ચાલુ રાખો. હે? આવો. પછી બીજી વાત કે એક ભાઈના ઘેર એક દાડો પોલીસ વાળા કોણ આવ્યું? પોલીસ વાળા દારૂ વેચતો હશે. ઓભરા ભાઈ બાપુજી પહેલથી ના કહી દો. હા ઓભરા પોલીસ વાળા આયા અને પોલીસ વાળા એ ઘરવાળાને પૂછવા માંડ્યા કે ભાઈ તમારા ઘરમાં બોમ્બ વિસ્ફોટ છે એવી અમને ખબર પડી છે બરાબર. પછી વાપરજો ઘરવાળે શું જવાબ આપ્યો બરાબર. ઘરવાળો બોલ્યો કે ભાઈ બોમ્બ વિસ્ફોટ તો છે, તમે કમ્પ્લીટ જગ્યા ઉપર આવ્યા છો બરાબર, આ શું છે બરાબર, પણ એ બોમ્બ વિસ્ફોટ હા એના પિયર જેલો છે. વાત સાચી છે. બાપુજી હળવા વાયરે ઉપડવાનું ચાલુ કર્યું હોય ને તો. એ ભાઈ હા હા બરાબર. જો પછી એક ભાઈ હતા બરાબર, એના આખા ગામમાં કહેતા ફરતા કે ભાઈ આપણે જિંદગી વધતી જીવવાવાળા હા બરાબર, વધતી જિંદગી જીવવાવાળા. એના ભાઈ હતા ને કોરોનાની બીકે ચાઇનીઝ ભેળ ખાવાનું એ ભૂલી ગયા. વાહ ભાઈ વાહ. બાપુજી તમે ચમ ઇમ્પ્રેશન આલે દો છો આમ તો. હવે વફળો મારી વાત હમ. કે પાછળ બેઠા ને એની રેતમાં ઘંટી મોડી છે, રેતના ઢગલે ઢગલા થાય છે, એટલે આપણે માથા હલાય દો એટલે શું હતા. ઓમ વાત સાચી. હા ખબર પડે ખેગારજી, હા તમારે મોટું માથું છે હલાવો એટલે ખબર પડે ઓમો. એમ નહીં કેતો, આર્યા હું લોકોને બતાવવા માંગતા છે કે હું વાપરું છું બધું. બરોબર છે જે સહી. આખું ગામ જોણે છે. ભાઈ હવે વાપરો. હા હા હવે એક વાત કહું તમને હા કે મારો રિયલ દાખલો છે બરાબર, મારા ગામની વાત હા હા વાપરજો કે એક દાડો એક ભાઈનો છોકરો બીડી પીતો હતો બરાબર. એને મને ફરિયાદ કરી કે ઘૂમતાજી મારો છોકરો મારે બધું બીડી ખોપ પીયો હતો. મેં એને દવા બતાડી હો ભાઈ. હા હા મેં એને કીધું મેં કીધું આ તમારા છોકરાને બીડી છોડાવ્યું હોય તો અને તમે યોગા કરવા મેળજો. હા હા બરોબર. શું કરવા? યોગા 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 કરવા બરાબર. એટલે પછી એને યોગા કરવા તો મેળ દીધો બરાબર. પછી મારી બધું 6 મહિના પછી હું ભેળો છો એ ભાઈને હો એ છોકરાના બાપને
મેં કીધું ભાઈ શું કીધું બીડી બીડી છૂટી ગઈ ને ત્યાં પછી મારી બેટું શું જવાબ આલ્યો તમે વાપરજો હો હા કે બીડી તો નથી છોડી પણ એક નવું કર્યું છે શું કે હવે તો પગેથી બીડી પીવે છે એ મને નથી હાલત ખબર આરે કાયા નો હિંદોરો રચિયા આરે કાયા નો હિંદોરો રચિયા જગમગ ડોલા ખાલે માયલા ચિત્તા પર કોનમાં કહો છે ફાઇનલ થઈ કાંઈ વાંધો નહીં એકની વાજે આપણે એના જેવું થવાય નહીં બાપુજી આ તો ચોઈ જાય છે જવા દો પણ ભજનમાં તો આવું ના ચાલે આ તો પેલા વાળું છે કે ભાદરવો છે એટલે જો સડે એ પડે એ વાત સાચી. હા હવ એ ભાઈ ચલતી કા નામ ગાડી જવા દો પછી બીજું કે એક દાડો એક ભાઈ એના ઘરમાં સાપ પીવા બેઠો એની વહુને એને એમ કીધું કે આજ તો થાય એવી મેલ કે રૂમમાં જીવાત હોય આહા રૂમમાં જીવાત હોય બરાબર એટલે એની પત્નીએ શું જવાબ આપ્યો કે સામો કેરું નથી ગયેલું પછી દૂધ ગયેલું પેટ્રોલ રેડાઈ રહ્યું છે દૂધ ને કેરોસીન એકોરા પડ્યું રસ ખેગારજી પણ હું કરવું મફુજી હમણાં ખુરચીએ પૈસા હે હા યા ભાઈ હા હા કે અમારા ગામની વાત જો ભાઈ હા, બરોબર. અમારા ગામમાં એક જગાને પતિ પત્નીનો ઝઘડો થયો બરાબર એ પતિ પત્નીએ પોતરા ધાડે લડતા બરાબર પછી એક દાડો તો એનો પાડોશી એને ઢોળાવા ગયો બરાબર શું તો સાંભળ્યો હા ચાલુ રાખો અહીંયા તો કાનપુર માં હડતાલ છે એને કોનકોનમાં હડતાલ છે પણ મારા ભાઈ પોકરમમાં હડતાલ છે આનું શું કશો વાંધો નહીં ચાલુ રાખો ખમાન મજા પોકરમમાં ઝબડકો થાય છે આનું શું હે હવે ચાલુ રાખો એ તો રહેવાનું હવે પછી એ પતિ પત્ની રોજ લડતા પછી એક દાડો અહીંયાનો પાડોશી એને છોડાવાય બરાબર મારો સિસ્ટમ હાલ હો જોજો તમે કે અહીંયા ભાઈ ના લડાય પબ્લિક રાજી થાય અને શું છે કે હાથ ના ઉપાડાય વાત હા. સાચી. પત્ની પર હાથ ના ઉપાડાય બરાબર હાથું પોટ હા હા એ ભાઈ શીખ હાલતો હતો બરાબર ત્રીજા દાડે એના જ ઘેર ઝઘડો ત્રીજા ઘેર ત્રીજા દાડે એના ઘેર ઝઘડો થયો પછી એટલે મારું કહેવું એમ જ છે કે એ ભાઈ જે શીખ હાલતો હતો ને એનો પેલા ભાઈને શીખાતો ને એના કરતે એને બાપરી એની બાયરીને મારી અબજબ બોલ્યા પછી મારું કહેવું એમ કે ભાઈ આપણે શીખ પહેલા આપણે કમ્પ્લીટ હોય તો આપણે કોકને શીખ હલાય બરાબર સાચું. તો એના વગર આપણે શીખ હલાય નહીં નહીં નહીં, બરાબર વાત સાચી તમારી કેવી એટલે એમ કે આવા અમુક માણસો હોય હા એ તો હોય એ તો ત્રીજા દાડે થયો ને હોય તો અત્રે દાડે થાય છે અમારે હે? મફુજી ભાઈ આગેવાન હવે મને મજા નથી આવતી પણ અમને મજા આવે છે હા હે? અમાર તો બે બાજુ હવાન જ્યું સાથ હા તમે મગજ મોરાલો ચાલુ રાખો તમારું અમાર તો હાસ્યા જ પૂરેપૂરું તાણી અલ્યા મફુજી હું એકાંત કોઈ તમારો બખાડો અભળો નહીં આવ્યો ભલા આદમી આ કલાકાર નું અભળો જો આખી હા એ મને ખબર છે ભૂલ થઈ ગઈ ઓભળવા દો મફુજી હાલ્યો અહીંયા મારી બેટું મને એ નથી ખબર પડતી કે આ વેકન આવ્યો તારનો મારે કે ઢોક નથી અભળ્યો તો મારે બગાડો કાઢી અભળો ને ચાલુ રાખો ચાલુ આપણે હા હા હવે એક દાડો એક ભાઈને એક્સિડન્ટ થયો ભાઈને ભાઈ હોન ગયો
હા એક્સિડન્ટ જો કે એ ભાઈએ કેસ કર્યો. અસલ 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 ચાલ ચાલ બાપુજી આ તો પૂરો જોક છે વફળવા નહીં જતા હવે તો. વાપડો મારી વાત. હવે પાછળ તાચીને તાળીઓ પાડો ને મોરે તાચીને તાળીઓ પાડો. તાળીઓ પાડો રાખો. હશે તો હવાન રાખો. આપણે શું કરવા આયા તો? હાસ્ય કલાકાર ને વાપરવા જ આયા તો. પાછળ કોઈ હાસ્ય કલાકાર થી કમ નહીં. શું કેવું ખેગારજી? બાપુજી મારે કશું કેવું નહીં, વાથી નાહી જાવ ને એવું થાય. બોલો હવે ભાઈ વાપરજો મારું. બોલો. હવે એ ભાઈએ ફરિયાદ કરી, બરાબર? ફરિયાદ કરી એટલે આનો કેસ છે અદાલતમાં જતો રહ્યો. બરોબર બરોબર. શું કર? હાઈ કોર્ટ. આઈ પડે. એટલે હવે તો મોઢું દુખે છે. મને ટાવર ને જોબલો નથી આવતો, એક એક પડખું નથી આવતું, તો પછી હાઈવે શું કરવા આવે છે? વાપડ્યો ખેગારજી? હા મફુજી. કેસ પહોંચી ગયો હાઈકોર્ટમાં એટલે ઓર્ડર ઓર્ડર ઓર્ડર. પછી કોલેજમાં જો કે હા બરોબર. એટલે શું થયું કે એ ભાઈને જજ સાહેબે પૂછ્યું કે તમને ના ખબર પડે કે લેડીઝ ગાડી લઈને આવતી હોય. જબર 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 છે. હા, બાટલ બાટલ. હા. એટલે પછી શું થયું ખબર છે હા હા. કે એ જજ સાહેબે પૂછ્યું કે ભાઈ આગળ લેડીઝ ગાડી લઈને આવતી હોય તો તમને ખબર ના પડે. મફુજી આ પૂરું થાય હવે? લાગતું નહીં પૂરું થાય. હે ભાઈ હવે હા હા. મને એમ લાગે છે કે આ મારો શોખ પૂરો થાય નહીં. નહીં. બરાબર? એટલે હવે હું જ્યાં છેલ્લું ભજન ગાઉં છું ને, એ ભજનમાં તમે સમજી જાજો કે હવે આ વાત છે ત્યાં. હા બરોબર. બરાબર? હા હો ચાલુ રાખો. હવે મફુજી મેં આ હરીન ચો કીધું તું. લાયા લાયા નવું લાયા. એટલે? પિંજરું તોડીને દોડી ઉડે એમ છે વયથી. હે પિંજરું તોડીને વયથી દોડી ઉડે એમ છે અંશલો. પડ્યું મિલિન દ્વારા એમ છે એટલે આ મારે માંથી આટલેથી પ્રોગ્રામ મારે પૂરો. હા? બરાબર? ચમ પૂરો? મારે હવે નથી બેહવું. બરાબર? કારણ કે મજાક મારી થાય, કલાકારની મજાક થાય છે. બરાબર? એટલે વાપડો વાપડો. શું છે હાસ્ય કલાકાર તમારે તકલીફ શું છે? તકલીફ મારે કોઈ નથી પડી. હવે મારે હેડવું છે. પણ હજુ તો વાર છે. ટાઈમ તો પૂરો થવો જોઈએ કે. હા. કેમ તો પૂરો આવ્યો ટાઈમનો થઈ ગયો. પણ હું થયું તમને? હે શું થયું? શું થયું નહીં દેખાતું? જે શું હોય. વાપડ્યો બરાબર છે? વાપડો મારી વાત. ન્યા. પણ વાપડો તો ખરી. શું છે? તમારા પેટમાં દુખે છે ને તમે કૂટો છો માથું, એ અમને બધી ખબર પડી ગઈ છે. એટલે વાપડો. વાપરવા વાળાને કીધું એને. શું છે? તમને પેલી જ તકલીફ છે ને? તકલીફ મારી માં તો આપણે શું નામ તમારું? મફુજી. મફુજી હું આવ્યો તાનનો. હજુ તો આ માણસોને હજુ એ નથી ખબર પડતી કે મારો પ્રોગ્રામ હજુ ચાલુ જ નથી થયો. વાત સાચી છે. તમે કહો છો ને કે તેમ નથી જો, પણ મારો હજુ પ્રોગ્રામ ચાલુ જ નથી જો. હજુ તો ખાલી નંબર એ પડે છે. હજુ તો મારે આગળ પ્રોગ્રામ હજુ ઘણો બાકી પડ્યો. બસ તાર તમે તાર ખમાન મજા ચાલુ કરી દો. હા. પણ હવે જો મજાક થઈ તો હવે હું હેડ્યો પડો. મજાક નોમે નહીં થાય. મગનું નામ મરી નહીં, એ જવાબદારી હવે મારી. વાત સાચી મફુજી, મજાક ના કરાય. વાત સાચી ના એ વાપડો. તમને કેવું છે મારે? હા આ પેલા દાગીનો બગસરાનો લઈને આયા ને, એને ચમકવાનું ઓછું રાખો. પણ મફુજી આ તો હર એકને શોખ હોય જોવાનો, તો એ બાપડો શોખીન થતા આવ્યો છે. શોખીન નહીં પણ તમારે સમજાવવા પડે ક્યાં ઓમ ઓમ તો કરવું પડે. હા ભાઈ. ઘાટવાણો ચોકથી લઈને ઉડ્યા આયા એની તકલીફ છે ને તમને. ચાણી આ તમે લઈને આયા એ. પણ હવે આ તો હવે ગામમાં પ્રોગ્રામ હતો, ગામનું તો પછી છોકરું ય આવે. પણ એને ખબર પડે, એને નહીં ખબર પડતી. આખું ગામ હમણાં દોડે છે અને હીરા એકલા હમણાં દોડે છે.
પણ એ બાપડા નહીં વાપરતા તેમાં તકલીફ ઊભી તો થાય પછી કોઈ ફોન કરવા જ રાખો. હારું. મૂર્ખાને ખબર નથી પડતી કે હીરો એકલો મેદાનમાં દોડ દોડ કરે છે, બધા આમ જોઈ છે. કલાકાર સાહેબ હવે હલકા રેડાની બોલો ભાઈ. હવે આપણે પેલો જોક્સ મારે પૂરો નતો બરાબર, એક્સિડન્ટ વાળો કે એક ભાઈને એક્સિડન્ટ છો બરાબર, તો એ ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને એ કેસ છેક હાઈકોર્ટમાં જઈને પડ્યો. તો કઈ હાઈકોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં જઈને ઉભો રહ્યો ને જજ સાહેબે પૂછ્યું બરાબર કે ભાઈ કોક લેડીઝ ગાડી લઈને આવતી હોય લેડીઝ બરાબર, તો તને ખબર ના પડે કે શેઠું ઊભું રહેવાય બરાબર, તો એ ભાઈએ શું જવાબ આલે હું વાપરજો હો. એ ભાઈએ કીધું કે ભાઈ રોડ પેરની ચો વાત કરો છો, હું મારા ખેતરમાં હતો તોય મને ઉલાડી મેલ્યો. હંસ હો આ કળાને. બરાબર. પછી બીજી વાત કે એક છોકરો હતો, છોકરો બરાબર, એના પપ્પાએ એને 2000 રૂપિયા આપ્યા. પછી એ છોકરે પૂછ્યું કે પપ્પા તમે છને 2000 રૂપિયા આલ્યા. પછી આના બાપે એને કીધું કે બેટા આ તારી નોકરીના પૈસા તને આલ્યા બરાબર. પછી આનો બેટો પૂછવા માંડ્યો કે પપ્પા હું કોઈ નોકરી નથી કરતો, કોઈ ધંધો નથી કરતો, અને તમે આ 2000 રૂપિયા છે ના આલ્યા. પછી હું વાપરજો આના બાપે શું જવાબ આલ્યો હો કે બેટા મેં તને જ્યારથી તને મોબાઈલ લઈ આવ્યો છે ને ત્યારથી તો નાઇટ ડ્યુટી કરવા માંડ્યો છે, મોબાઈલ ફેંદવામાંથી રાતે ઊંઘતો જ નથી આવતો, અને એમાં ને એમાં ચોકીદારનું કામ તું કરવા માંડ્યો છે, ચોકીદારનો તને પગાર. બાપુજી હવે મોત જ હવે આવે છે. પછી બીજું બરાબર, એક દાડો એક ચીડી એક્ટિવા લઈને જાતી બરાબર, ચીડી એક્ટિવા લઈ ચીડી એક્ટિવા લઈને જાતી હતી. એ ચીડી એક્ટિવા લઈને જાતી હતી, રોડ પર જાતે જાતે એક હાથી હતો બરાબર, એ હાથીની રિક્ષામાં પંચર પડ્યું હતું. હાથીની રિક્ષામાં પછી એ હાથી હાથ હાલ્યો કે ચીડીબેન તમારી કુટી ઊભી રાખો બરાબર. પછી એ કુટી ઊભી રાખી કે મને મારે રિક્ષામાં પંચર પડ્યું છે અને તમે મને લેતા તો થોડાક હાજર બરાબર. પછી એ ચીડીએ અને એ કુટીમાં હાથી બેહાર દીધો બરાબર, અને આગળ હેઠે જાતે પછી ચીડીએ શું કીધું બરાબર, ચીડીએ એમ કીધું કે તમે થોડાક ન્યાઠા થઈને બેસજો કે મારા પપ્પો ભાડી જાય ને તો બોલતી કે હાથીને તો વાહ કલાકાર વાહ 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 મોજ આવી ગઈ હો. બરાબર. પછી બીજો બોલો, એવો બોલો. ને એવો ચીડીની વાત છે. એક ચીડી હતી બરાબર, એ ચીડીઓ ખાસી બધી 2-3 ચીડીઓ હતી અને રિક્ષામાં બેસી જતી. પછી એક એમાંથી એક ચીડી એવી હતી તે એનો પગ રિક્ષાની બહાર હતો બરાબર, રિક્ષાની બહાર હતો ને તે પછી રિક્ષા ચલાવતું હતું ને છે બરાબર, એને કીધું કે ભાઈ ચીડીબેન તમારો પગ જરાક અંદર રાખો બરાબર, વાંચી જાય. પછી એ ચીડીએ શું જવાબ આપ્યો, પછી એ ચીડીએ એવો જવાબ આપ્યો કે ભાઈ તું તાર જવા દે, મારે આગળ હાથીને પાટું મારવાનું છે. બરાબર છે. વ્યાખ્યાકારજી હા આ છેલ્લી ચીડી છે હાથીને પાટું મારી એની ખબર ઉમજી શું થયું હે હાવ બંધ થઈ ગયો હતો જોયા જેવું છે. તાણી ચાલુ રાખો હે ભાઈ. પછી એક બીજી વાત, એક ભાઈ હતો અમારા ગામની વાત છે. એ ભાઈ એવું વિચારી રહ્યો હતો કે મારું બેટું કોક નવું કામ કરવું છે ને મોટું કામ કરવું બરાબર, હા. એવું વિચારી રહ્યો હતો અને ઘેરથી હેડ્યો અને એના પપ્પે એને કીધું કે બેટા ગેસનો બાટલો ભરાવાનો છે, ભરાવતા. એટલે નવા કામમાં એને બાપડાને ગેસનો બાટલો ભરવા મેળી દીધો બરાબર.
પછી એ આડવું છું. પછી એક બીજી વાત કે એક છોકરો હતો બરાબર. એ છોકરે એના પપ્પાને એવું પૂછ્યું કે પપ્પા હું ટીવી જોઉં. તમે ઓફર જો ટીવી જોઉં ટીવી ટીવી જોઉં બરાબર. બરોબર પછી એના પપ્પાએ એને શું જવાબ આપ્યો કે બેટા ટીવી જોજે પણ ચાલુ ના કરતો. આવું એટલે ભાઈ ચો હોય ચાલુ રાખો ચાલુ રાખો આવો બાપુજી ફાઈટર ચાલુ થઈ ગયું આવો આપણો કે બીજી વાત એક દાણો ત્રણ ચીડી હતી બરાબર. ત્રણ ચીડી હતી તઈ હા. અને હેરી જાતી હતી ને રસ્તામાં હાથી આવ્યો બરાબર. પછી એક ચીડીએ કીધું કે હાથી તને ચેલેન્જ આલીએ છીએ અમે લડવા માટે બરાબર. હાથીને ચેલેન્જ આપે બરાબર. પછી આમાંથી એક ચીડી શું બોલી કે રહેવા જાય ને બાપડો એકલો છે અમને માર ખા. વાહ કારીગર, વાહ કલાકાર, વાહ કલાકાર કલાકાર કલાકાર, ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય ના હોય આ મોટી ભૂલ છે જય હો. જબર જબર. હા જય હો ગણપતિ ભગવાનની જય હો. ભાઈરામ ભાઈરામ. ચાલુ રાખો. મફુજી આ તો પાછું ચાલુ થઈ ગયું. શાંતિ રાખો, પેલા કલાકાર હોપળી જાય ને તમને ઉઠીને હેડ છે પરા. નહીં, તમે જવાબદારી લીધી, જપાડો ને પેલા જતા રહી હમણાં. અને મફુજી વાપડો મારી વાત વાપડો એલાર મુની ખમો ખુડકી છોડ્યું હા, મારું મગજ જીવો હવે. એટલે ભૂપેશજી કોક સમજાવો કે અલ્યા ભાઈ મફુજી તમાર જીવન સમજાવો એટલે વાંચી સમજાવવા પણ મારે માથું દુખવાડું છે. તમે એને લાયા છે તો બોલી જ કરી છે કળવા ઠોવાની ખળવા હવે ઠોવાની. ભાઈ મારું વાપરજો. હા બોલો શું અરે પેલા કલાકાર બાપડા શું કીધું આપણો તમે ભલા આદમી બધા હવે. ફરવા દો ભાઈ તો એ વાપર્યો. બેઠા કોઈ ઓ બે આગળ ભાગવત છે એમ નથી કર એરા તો નથી વાપરતા પણ તમે તો વાપરો. હા હા બોલ બોલો. બરાબર છે. પછી બીજી વાત કે એક દાડો એક ભાઈ હતા બરાબર. એના ઘેર ગયા અને એના છોકરાને પૂછ્યું કે લા છોકરા તારી માં કેમ નથી બોલતી. વરાત ના તો લીધું. વાપરો, વાપરો. પછી કે લા તારી માં કેમ નથી બોલતી. પછી એ છોકરે જવાબ આપ્યો કે પપ્પા મારી માને મેં ભૂલમાં એ લિપસ્ટિક માગી હતી ને મેં ભૂલમાં ફેવિકી ગાળી દીધી એટલે હોડ છોટી ગયા. વાહ. ખરેખર તમારી કળાની તો વાત જ ના થાય હો ભાઈ દયા છે પ્રભુની. બહુ જાય ખરેખર જીવો. દયા છે. ફટ તારું ભલું થાય બેરિયા. મફુજી ભાઈ ભાઈ ભાઈ. અરે, જમાવટ થઈ જાય બરાબરની હો. ચાલુ રાખો ચાલુ રાખો. ચાલુ નથી રાખવું. અને હવે હું હેડું મારે ઘેર. ક્યાં? તમે વડીલ તમે જવાબદારી લીધી છે અને આ શું થાય છે. બાપુજી હદ થઈ ગયા તો હવે તાણી. હવે મારી વાત સાંભળો. હા. શું નામ છે તમારું? ઉમતાજી. ફૂમતાળજી સાંભળો મારી વાત કે હાદાન તો સમજાવાય પણ પેલો તો કોનપુરમાં હડતાલ છે. હડતાલ તો છે પણ થોડુંક વાવું જોઈએ એમ કહું છું. તમે તો થોડા મારે જે બીજું કોઈ નથી પણ મારે દોર તૂટી જાય. સાંભળો મારી વાત, તમે શેઠે બેઠા તો અમાર તો ઘણા વીનું તૂટી જાય છે, મગજ તૂટી જાય છે પણ તોય સહન કરીએ જ છો. ના પણ તમે કહી દો એકદમ. તમે તાર ચાલુ રાખો, અમે વાવા નહીં કરતા. એ બેરિયા. હવે વડીલ થી મારે મોન વગર બોલવું પડે. વાર વાર ચાલુ રાખો. હવે પછી બીજી વાત ત્યાં એક ઘર હતું બરાબર. એક ઘર હતું પછી અમુક નથી કહેતા કે પાપાની પરી એમ એવી રીતના એક ઘરમાં બે ભાઈ પૂન હતા બરાબર. એટલે એના બાપ કહેતા હતા કે પાપાની પરી પછી એના ભાઈએ શું કર્યું કે બાલ્કનીમાંથી એ પરીને ફેંકી દીધી બરાબર. એ પરીને વાંચ્યું બરાબર.
પછી આના પપ્પા આયા કે ના ચમ તું આ છોડીને બાઈ નાહી દીધી બરાબર. પછી એ છોકરો બોલ્યો કે તમે જૂઠું કેમ બોલ્યા હતા, કે તમે કેમ એમ કે કરતા હતા કે પાપાની પરી. મારા મનને કે ઉડવા મળી છે. એ બૂમ બૂમ એ ખાલી નડુ લે બંધ થાકી શું હે કાકા? ચાલુ રાખો. અલે ઓ તારો બગાડો ભળો નહીં આયા કોઈ એમી હોય. આ કલાકારને બોલાવી એક વાત કરી હતી. હા બોલવાઈએ. હાજી વાત છે. હા એટલે બીજી વાત કે એક ગામ હતું બરાબર. એ ગામમાં નાની નિહાળ હતી અને સાહેબ અને છોકરાઓનું ભણાવવાનું ચાલુ હતું બરાબર. પછી એ સાહેબે એક છોકરાને ઊભો કરી પ્રશ્ન પૂછ્યો કે પૂછ બેટા, રાવણને કોને માર્યો? કે રાવણ કને માર્યો? બરોબર બરોબર. તો એ છોકરું ઊભું છોડી મેલ. હા મારું 500 પાટણ. પૂરું એ કલાકાર ચમ ઉભા થઈ ગયા. એ કલાકાર તમ ખટક કરી. હા આપણે બેલ વાગી ગયું. વાપડો મારી વાત. ઈ બધું તો બરાબર છે પણ રાવણ ને કને માર્યો? હા હવે રાવણ ને મેં માર્યો તો જો તમે ત્યાં જઈને કેમ મને કહી દેજો. આવો રાવણ ને તમે માર્યો તો? હવે જો આ કહી દેજો જો તમે દારજો હટો. બાપુજી આખી મજા બગાડી. રહસ્ય ખુલ્યું. રાવણ ને તો આને માર્યો છે. હવે હા પાછો પડ્યો તો. એ માફુજી રાવણ ને કને માર્યો ઈ તો અમને ખબર છે પણ આ કેમ પ્રોગ્રામ અધૂરો મિલીને હા. રહ્યા. હા આવું ના ચાલે. હવે વાપડો મારી વાત. આટલી ઘણા તો મારી થોડી ઘણી શરમ ભરી હવે- નાખે. આટલી ઘણી વાયરે હવે- જીભના હવે- પટ્ટી મારો. એક મિનિટ. હવે તમે હું મારી પેલો જોક કહેતો હતો ને એ ગોમ મૂર્ખમણી વાળા ગોમનું કહેતો હતો પણ મને તો એટલું નક્કી થયું કે એ જોક તમારા ઉપર જ લાગુ પડે છે. આ ગોમ જ આખું મૂર્ખું છે. ઓ કલાકાર બાપુજી. ઓલા આખી મજા બગાડી મને તો. કાકાજી મારી વાત સાંભળો. મજા બાપડે એને નહીં બગાડી. તો પછી મજા તો આ બેને બગાડી છે. મારી વાત વાપડો મારી વાત. આ ઓના વાડે થઈને આખું ગામ મૂર્ખું થયું ચલાજી. એને નહીં બગાડી. કીધું જ ખરી કે મજા આ બેને બગાડી. હું ચેડે બેઠો બેઠો જોતો તો તે આપણે બધા આહિરોને ચેડથી ઠૂંવો દઈને હારતા જ નહીં. હે અરે અમે જો હારતા હતા આને પૂછી દો તાણે. અરે હા આ તારા અહવાનું તલ કને કીધું તું? કાકા બદરી જાય. શી રીતે? ઈ તો એમ કીધું તું કે અમાર હંગાત હેડો ને આ પેલો કલાકાર આવે છે હાસ્ય કલાકાર. મેં કીધું લે ભાઈ મને ચો બધું સંભળાશે હું બોઈકન જઈને હશો હા. કે અમે તમને ઠૂહો દે ને તાણે હજો. ઓહ તારે કેમ શું થયું તે? કોઈ નહીં. અલ્યા શું થયું ને? તારી મજાક બનાવીને મેલ દીધી. કને આ કાકા પતરી દે. એ ભાઈ શી રીતની મજાક બનાવી તમે? આ હું કહું. હરીજી આખું ગામ હસી રહેતું હતું એટલે તમે હતા હોવે કેવાય ના મન. હવે કીધું. હા અને તમાર વાડે તો આખું ગામ મૂર્ખું થયું. મન તો હારા લાયા હતા આ બે જણા લાયા હતા. હવે તમારે જોવાનું. મારી મજાક હા, હા, બનાવીને- તાણી. હે, હારી. બેરાની મસ્કરી કરી તમે. બેરા હોય એને મતલબ એ નહીં કે આપણે મજાક ઉડાવવા. હવે મજાક ના ઉડાવવાની હોય. હા હા હું નહીં વાપરતા રહ્યા. બરાબર છે. મસ્કરી કેમ? અરે પણ અમે એમ નહીં કર્યું. આ ભરતજી મફુજી બકાવી છે. આને એને કદી જૂઠું બોલતા નહીં બકાવી છો. મફુજી ફાહર રહીને આપણા બધાને કજ્જા કરાવરાવે છે.
ઓ હવે ખબર નહીં પડતી તમને તો કલાકાર શીખડાઈને જો છે બાપુજી જેમ કચ્ચા કરાવો છો વાપરો તમે બેરા હતા પણ વાધળા તો નતા કે મોઢા તો અમારા હતા વભળ્યા છે કે અલ્યા પણ ભલા આદમી આરા બે શીખવાડી લાયા હતા હવે હું શું કરું કો તો પછી તાણી ફરી વળો. હરીજી માર ખોઈ દાવના જ છો તમે. હવે કોક પાઠું લ્યો શું કીધું પાઠું લ્યો પોઠું ને પોઠું ધોકો. દોડવા બદલા રસ્તા આલો. લાલાજી અરે બા હવે ભૂલ નહીં થાય હવે ભૂલ નહીં થાય એ હરીજી હવે આટલો વખત મેલ દો અને હવે આજ પછી ભૂલ નહીં થાય તમારા ગળાને જોગન અલ્યા નહીં મેળો તમને બેન તમે હેડો તમે હરીજી હવે અભળો કીધું તમે ઘેર જો અમે વયન શિક્ષા કરો શિક્ષા કરજો ને તમે ઓવે હા તો હું જઉં હો તો તમે તાર તમારા વાતની ખમાન મજા લ્યો આ બેર્યું મફુજી જેના ચેલા હંગાત ખાઈ જાય પાછું. હવે એ તો થઈ ગયો એ ઉભારો વાપડો મારી વાત આ તો બેરા છે કુદરત રીતે બેરા છે બરાબર કુદરતે બેરા કર્યા છે અને આવી રીતના કોકની મજાક ઉડાવવા લઈને ના આવરવરાય એ વાત સાચી બાપુજી પણ અમારે આર્યો ને હવે નહીં છોડવું વાપડો આપણો મારી વાત તમે વાપડો કે ભરભાર આ તો આપણું ગામ હતું ને આપણે બધા ઘર ના હતા પણ ભરભારા ગામમાં જો તો બાપડો મારી ગાધા મરી જાય મને અને ખબર- પબ્લિક ફરી વળે બધી મને ખબર છે પણ આ રહ્યો કે કાકા લઈ રો કે વસ્તી પેલા ને હશે ને આ બીજા વાયા ને હસી એવું કઈ લઈને આવશે મેં ના પાડી હતી કે બે વાના બાપડા ને એ લઈ દે હું કોમ છે હા એમ નહીં પણ એરો ન્યાનો છે પણ તમે તો ન્યાના નતા ભાગડી બધો નહીં કોણ અલ્યા થતી? ભાઈ હું ન્યાનો જ છું એના આગળ એ બુદ્ધિ મારા કરતા 4 ગણો આગળ છે ઈમોન પેલા ડોહોભાઈ કઈ જાય કે આખું ગામ મૂર્ખું છે ઓય. તે આટલી ગળા પણ એ હરીબા હતા એ વખત તમે બધા ચો ગયા હતા પણ અમને જો ખબર હતી કે તમે ઠુવા સોળી નહાડો છો અમાર મને કે હમણાં માં હશે હા વાત સાચી છે હવે વધારાનું ભૂલ ના કર લે હેડો અને આજ પછી તો આવી ભૂલ ના કરતો કદી ભૂલ ઈ તો નહીં કરે પણ તમે જોડે રહીને ના કરાવતા. હા હા હું તો હવે હાથવ્યું હાલ તો આ ઓગળીઓ તમાર હોમી જ જોય. વાત સાચી જ છે તે આખા પ્રોગ્રામ ને એક મજાક બનાવીને મેં લીધો ભલા આદમી હેડ ઓયલ મફુજી તમે ગમે એટલું કહેવો ને તોય આર્યા બે ની જુતરે. એ વાત સાચી છે આ ઊંટના બૈડે પોણી છે હા હા ઓમે થાય ને ઓમે થાય. અમે કૂતરાની કૂતરી જીતી ના થાય. એ વાત તો સાચી પણ મજા ના આવી કલાકાર જોરદાર મોજ ના કરાય હા ઈ મજા આવી જાય હો. આ તો વાઈન લીધે થોડીક બાજી બગડી ને કે મજા આવી ને મોજ આવી હવે વાપડો મારી વાત એલા ફેર લાવો એમ અચ્છા કલાકાર ને ફેર લાવવાનું ફેર પ્રોગ્રામ રખાવા બરોબર રાતના હો. રાતના રાખો ને 500 રૂપિયા ટિકિટ રાખો હા અને એને જોપે એક જણા બિહાર ચોકીદારી વાત ની એને ખમાન મજા હા મારું 500 પાટણ હા